નમસ્કાર મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે ફેન્ટેસી ગુજરાતીમાં। આજે આપણે વાત કરીશું ટાટા આઈપીએલ 2024 મેચ નંબર 34ની, જે લખનઉ વર્સિસ ચેન્નઈ વચ્ચે રમાશે અને 7:30 વાગે આ મેચ ચાલુ થશે, જે ઇકાના ક્રિકેટ સ્ટેડિયમ લખનઉમાં આ મેચ રમાશે। વાત કરી લઈએ લખનઉના ગ્રાઉન્ડ સ્ટેટની, તો આ ગ્રાઉન્ડ પર ટોટલ 9 મેચ રમાડેલ છે। એમાં બેટિંગ ફર્સ્ટ 6 જીતેલ છે, બેટિંગ સેકન્ડ 3 મેચ જીતેલ છે અને એવરેજ સ્કોર ફર્સ્ટ બેટિંગ 160 રન છે। હાઈએસ્ટની વાત કરીએ તો એલએસજી લખનઉનો 199માં 8 વિકેટ અને લોએસ્ટ પણ 108માં ઓલ આઉટ થઈ ગયેલ છે। બેટિંગ સ્કોરિંગ પેટર્ન તમે જોઈ શકો છો। હવે વાત કરી લઈએ લખનઉ પોસિબલ પ્લેઇંગ 11 શું હોઈ શકે છે, તો ક્વિન્ટન ડીકોક સાથે કેએલ રાહુલ ઓપન કરશે, અથવા તો જો ફર્સ્ટ બોલિંગ હશે તો આવેશ ખાન હશે। ત્યારબાદ દીપક હુડા, આયુષ બદોની, માર્કસ સ્ટોઇનિસ, નિકોલસ પૂરન, કૃણાલ પાંડ્યા, રવિ બિશ્નોઈ, મોહસિન ખાન, સમર જોસેફ અને યશ ઠાકુર, આ જે છે લખનઉની પોસિબલ પ્લેઇંગ 11 હોઈ શકે છે। હવે વાત કરીએ લખનઉ પ્લેયર સ્ટેટ અને રેકોર્ડની, જો વાત કરીએ કેએલ રાહુલ, જો લાસ્ટ મેચમાં 39-33 મતલબ ફોર્મ એકદમ સારું છે અને ખાસ તમારા માટે કેએલ રાહુલ પિક બની જશે અને બેટિંગ ફર્સ્ટ હોય જો લખનઉની, તો તમે કેપ્ટન વાઇસ કેપ્ટન પણ કરી શકો છો। વાત કરીએ ક્વિન્ટન ડીકોકને પણ તમે પિક કરી શકો છો, પરંતુ જો આયુષ બદોણીને લેતા હોય તો ડીકોકને ડ્રોપ કરીને ચાલો। દીપક હુડાને અમે પર્સનલી ડ્રોપ કરીને ચાલવાના છીએ। જો આયુષ બદોણીને તમે પિક કરતા હોય તો ક્વિન્ટન ડીકોકને તમે ડ્રોપ કરીને ચાલી શકો છો। માર્કસ સ્ટોઇનિસની વાત કરીએ તો એને પણ તમે પિક કરી શકો છો, બેટિંગ અને બોલિંગ બંનેથી પોઈન્ટ અપાવી શકે છે। વાત કરીએ નિકોલસ પૂરનની, તો એને ખાસ પિક કરી લેજો અને ગ્રેન્ડ લીગમાં કેપ્ટન વાઇસ કેપ્ટન પણ કરી શકો છો। કૃણાલ પાંડ્યાની વાત કરીએ તો એને અમે પર્સનલી ડ્રોપ કરીને આ મેચ માટે ચાલવાના છીએ। રવિ બિશ્નોઈની વાત કરીએ તો આ મેચમાં રવિ બિશ્નોઈ ખાસ 2 થી 3 વિકેટ લઈ શકે છે, એટલે કેપ્ટન વાઇસ કેપ્ટન પણ કરી શકો છો। મોહસિન ખાનની વાત કરીએ તો લાસ્ટ મેચમાં 2 વિકેટ, એની પહેલાં પણ 2 વિકેટ, 1 વિકેટ 3 વિકેટ, મતલબ મોહસિન ખાન એક પણ એવી મેચ નથી જેમાં વિકેટ લેસ ગયેલ છે, તો મોહસિન ખાનને પણ તમે પિક કરીને ચાલી શકો છો। જોસેફની વાત કરીએ તો એને અમે પર્સનલી ડ્રોપ કરી દઈશું। યશ ઠાકુરને ખાસ પિક કરીને ચાલજો અને અરશદ ખાનને પણ અમે પર્સનલી ડ્રોપ કરીને ચાલવાના છીએ। હવે વાત કરી લઈએ ચેન્નઈ સુપર કિંગ પોસિબલ પ્લેઇંગ 11 શું હોઈ શકે છે, તો ઋતુરાજ ગાયકવાડ સાથે રચિન રવિન્દ્રા ઓપન કરશે। રહાણેને કર્યું હતું ઓપન પણ ફ્લોપ ગયેલ છે, એટલે રચિન રવિન્દ્રા અને ગાયકવાડ જ ઓપન કરશે। ત્યારબાદ ફર્સ્ટ બેટિંગ હશે તો રહાણે, બાકી પથિરાના રમશે। શિવમ દુબે, ડેરેલ મિચેલ, સમીર રિઝવી, ત્યારબાદ રવિન્દ્ર જાડેજા, મહેન્દ્રસિંહ ધોની, શાર્દુલ ઠાકુર, તુષાર દેશપાંડે અને મુસ્ફિકુર રહેમાન, આ જે છે પોસિબલ પ્લેઇંગ 11 હોઈ શકે છે। હવે ચેન્નઈ પ્લેયર સ્ટેટ અને રેકોર્ડની જો વાત કરીએ તો ઋતુરાજ ગાયકવાડ લાસ્ટ મેચમાં 59, એની પહેલાં 67, મતલબ ફોર્મ ગજબ છે, એટલે ગાયકવાડને તમે ખાસ પિક કરીને ચાલી શકો છો અને ચેન્નઈની ફર્સ્ટ બેટિંગ હોય તો કેપ્ટન વાઇસ કેપ્ટન પણ કરી શકો છો। રચિન રવિન્દ્રાને પણ તમે પિક કરીને ચાલી શકો છો, કારણ કે આ ગ્રાઉન્ડ જે છે જેમ જેમ મેચ રમાશે એમ સ્લો થતું જશે, એટલે ખાસ રચિન રવિન્દ્રાના જે બિહેવિયર છે એ પ્રમાણેનું ગ્રાઉન્ડ છે, એટલે ખાસ એને પિક કરી લેજો અને એક અથવા બે બોલિંગ પણ એને મળી શકે છે। અને ખાસ આ મેચ માટે કેપ્ટન વાઇસ કેપ્ટન તમે રિસ્ક લઈ અને ટ્રાય કરી શકો છો। અજિંક્ય રહાણેની વાત કરીએ તો એને અમે પર્સનલી ડ્રોપ કરીશું આ મેચ માટે। શિવમ દુબેને તમે પિક કરીને ચાલી શકો છો, ખૂબ જ સારું ફોર્મ છે। અથવા શિવમ દુબે અને રહાણેને ડ્રોપ કરતા હોય તો ડેરેલ મિચેલને ખાસ પિક કરી લેજો અને કેપ્ટન વાઇસ કેપ્ટન પણ કરી શકો છો। જો રહાણે નહીં રમે તો આ વન ડાઉનમાં ડેરેલ મિચેલ આવી જશે। રિઝવીની વાત કરીએ તો એને અમે પર્સનલ ડ્રોપ કરીને ચાલવાના છીએ। રવિન્દ્ર જાડેજા, એને પિક કરી શકો છો, બેટિંગ અને બોલિંગ બંનેથી પોઈન્ટ અપાવી શકે છે। મહેન્દ્રસિંહ ધોનીને પણ અમે પર્સનલી ડ્રોપ કરીશું। શાર્દુલ ઠાકુર, જો તમે ગ્રેન્ડ લીગ રમતા હોય અને રિસ્ક લેવું હોય તો આને પિક કરી અને કેપ્ટન વાઇસ કેપ્ટન પણ કરી શકો છો। તુષાર દેશપાંડેની વાત કરીએ તો એને પણ તમે ડ્રોપ કરી શકો છો। રહેમાન, મુસ્ફિકુર રહેમાન અને એમ પથિરાના, આ બંનેને પિક કરી અને કેપ્ટન વાઇસ કેપ્ટન ટ્રાય કરી શકો છો। જો આ રેકોર્ડ અને સ્ટેટ આધારિત તમે ટીમ બનાવી શકો છો।
અને છતાં પણ ટીમ બનાવવામાં કોઈ પ્રોબ્લેમ આવે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, અમારા ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. અમે જે ટીમથી રમીએ છીએ એ જ ટીમ તમને ત્યાં મળી જશે. તમે ટીમ કોપી કરી અને ડ્રીમ 11 રમી શકો છો. અને જેટલા તમારા ગુજરાતી મિત્રો ડ્રીમ 11 રમે છે તમામને આ ચેનલની લિંક મોકલી દો, જેથી અમને પણ ગુજરાતી ભાષામાં વિડીયો મળતા રહે. અને ખાસ આ મેચમાં KL રાહુલ કેટલા રન કરશે બધા મિત્રો કોમેન્ટ કરીને જણાવો. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ હવે આગલા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.